કાકડતા ઉમરી ગામે યુવકની હત્યાથી મચી ચકચાર। ઉમરીથી રબારી બાઝવાના માર્ગ પર આવેલા ખેતરમાં ઘટી હતી ઘટના। કિશનજી દિનેશજી ઠાકોર નામના યુવકની થઈ હત્યા કરી થયા રફુ ચક્કર। ઘટનાની જાણ પોલીસે થતાં સ્થાનિક પોલીસ, એલસીબી, ડોગ સ્ક્વોડ, એફએસએલ ટીમો પહોંચી ઘટના સ્થળે। યુવકની હત્યા કોણે અને કયા કારણસર કરી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી। પીએમ અર્થે સિવડી રેફરલ ખસેડાયો। અહેવાલ સમાચાર તક કાંકરેજ બનાસકાંઠા। ગઈ રાત્રે 23 જુલાઈ પોલીસને હકીકત મળી કે ગામે ઉમરી એક વ્યક્તિનું એક મર્ડર થયું છે અને હત્યા કરવામાં આવી છે। એ લગભગ રાતનો 2-2:30 વાગ્યાનો બનાવ છે। તરત જ અહીંથી લોકલ પોલીસ અને પીઆઈ શિહોરી ત્યાં પહોંચી ગયા હતા। જગ્યાને કોર્ડન અપ કરવામાં આવ્યો હતો અને પૂછપરછ કરતા હતા એક નજર જોનાર સાહેબ ઓલરેડી ઉભો હતો। એ નજર જોનાર સાહેબનો એવું કહેવાનું હતું કે હું તથા મરણ જનાર, જેનું નામ કિશન દિનેશજી ઠાકોર અને ફરિયાદી પોતે, ફરિયાદીનું નામ છે કરણસિંહ નાનુભા વાઘેલા, રહે ઉમરી નાની પાટી। આ બંને જણા એમની એક જૂની અદાવત હતી આરોપી સાથે। એક 2-3 દિવસે સામાન્ય બોલાચાલી થઈ હતી અને અદાવત રાખીને જયારે ઘરે જતા હતા ફરિયાદી, ત્યારે ફરિયાદી અને મરણ જનાર બંને જણા બાઇક ઉપર હતા, પણ એ રાતનો સમય હતો અને વરસાદી સમય હોવાના કારણે ત્યાં કીચડ હતો। આના કારણે મરણ જનાર સાહેબ ઉતરી ગયો હતો અને જે ફરિયાદી છે બાઇક લઈને આગળ જતો હતો। તે જૂની અદાવતના કારણે એ જે આરોપી છે એમનું નામ છે રોહિતસિંહ નંદુભા વાઘેલા, રહે ઉમરી નાની પાટી। એ ઇકો ગાડી લઈને પોતાને પાછળથી એમના વાળો ઉપર ચડાવી દીધી અને એમના આ ઇમ્પેક્ટ એમની જગ્યા ઉપર જ મોત થઈ ગઈ હતી। હવે જ્યારે જે બનાવની જાણ થઈ ત્યારે પોલીસ તરત જ જગ્યા ઉપર પહોંચી ગઈ। સવારે અમે બીએનએસ કલમ 103(1) મુજબ મર્ડરની ફરિયાદ પણ લઈ લીધી છે અને જે મુખ્ય એમાં આરોપીનું નામ છે રોહિતસિંહ નંદુભા વાઘેલા, ઉમરી નાની પાટી, એમને અત્યારે પોલીસે રાઉન્ડ અપ કરી દીધું છે અને એમની પૂછપરછ ચાલુ છે। એમને પુરાવા આધારે અટક પણ કરવામાં આવશે। સવારે અમારી એફએસએલ ની ટીમો આવી ગઈ હતી, અમારી ડોગ સ્ક્વોડની ટીમો ત્યાં આવી ગઈ હતી અને સાથે સાથે અમારે એસીબીની ટીમો અને એસએચજીની ટીમો પણ તરત જ આવીને આરોપીને અમે રાઉન્ડ અપ કરી દીધું છે। હવે આગળનો તપાસ પીઆઈ શિહોરી કરી રહી છે। બીજા કોઈ આરોપીઓ સાહેબ અત્યાર સુધી અમે ફરિયાદમાં એક જ નામ નજરે જોનાર સાહેબ છે, એક જ નામ આપ્યું છે, પણ બીજું કંઈક નામ એમાં ઉજાગર થવાનું છે, એ તપાસનો વિષય છે। એ જયારે પણ થશે આપને જણાવીશ। વાહનનો મૂળ માલિક એની કોઈ તપાસ, એ વાહનનો કોઈ મૂળ માલિક એની તપાસ અત્યારે તપાસનો વિષય છે, પણ અત્યારે પ્રથમ દૃષ્ટિએ એવું જણાવવામાં આવ્યું છે કે વાહન એનો પોતાનો જે આરોપી છે એ કંડક્ટર તરીકે કંઈ કામ કરતો હતો, તો એમનું જ વાહન છે। અત્યારે એવું પ્રથમ દૃષ્ટિએ જાણવા મળ્યું છે, પણ એ અત્યારે જો એક તપાસનો વિષય છે કે એનો મુખ્ય માલિક કોણ છે।